કેમ છો વિદ્યાર્થી મિત્રો? અલ્ફા વિદ્યા સંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં નવા ચેપ્ટર સાથે ફરી એક વખત તમારું સ્વાગત છે. આગળ આપણે તો કે બાયોલોજીનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું છે, ચેપ્ટર નંબર 8. તમે ક્લિયરલી બધું તો કે સમજી જ ગયા હશો, વિડીયો કમ્પ્લીટલી જોયા જ હશે, નોટ પણ બનાવી જ હશે, હોમવર્ક પણ કમ્પ્લીટ કર્યું જ હશે, બરાબર છે. ઘણા વિદ્યાર્થી એના હોમવર્ક છે એ મને તો કે સેન્ડ કરે છે. અને સાથે સાથે તો આપણી એક વાત થઈ હતી કે લેક્ચર દરમિયાન જે કંઈ પણ વસ્તુ હાલે છે એને કેમાં ઉતારવાની છે, તો કે એક નોટબુક બનાવો છો એની અંદર તો કે એને નોટ કરવાની છે. મતલબ તો કે લેક્ચરમાં જે જે વસ્તુ જે જે પ્રશ્ન હાલ્યા છે એ કમ્પ્લીટલી તો કે લખેલા હોવા જોઈએ. એવું શું કામ? તો કે એવું એટલા માટે કે તમારી પાસે રેફરન્સ બુક હોય, ટેક્સ્ટ બુક હોય, બધી વાત સાચી, પણ આપણે કંઈક એ રીતના કરાવીએ છીએ કે એમાં હોય એના કરતાં થોડુંક અલગ, યાની કે એનાથી તો કે થોડુંક વધારે ડીપમાં માહિતી મળે, તમે વ્યવસ્થિત સમજી શકો અને મગજમાં બેસી શકે એ રીતનું તો કે એ રીતનું આપણે પ્રશ્ન છે તો કે દરેક પ્રશ્નને એ રીતના સમજીએ તો એ પ્રશ્નને વ્યવસ્થિત રીતે નોટમાં ઉતારી લ્યો તો તમારે લખવામાં સરળતા રહે, યાદ રાખવામાં સરળતા રહે. એટલે કમ્પ્લીટલી લખતું જવાનું, ન લખવાની ભૂલ નહીં કરવાની, બરાબર છે. તો હવે આજે ફિઝિક્સને થોડુંક ભણવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં આપણે તો કે કેમિસ્ટ્રી પોર્શનને લીધો તો 2 ચેપ્ટર એના તો કે કમ્પ્લીટ કર્યા છે, પછી એક ચેપ્ટર બાયોલોજીનું કમ્પ્લીટ કર્યું છે, અને હવે વાત કરવાની છે તો કે ફિઝિક્સની, ભૌતિક વિજ્ઞાનની વાત કરવાની છે. શું કહેવાય કે આમ ફરતું ફરતું ભણીએ તો કે કંટાળો ન આવે. તો વાત હવે ફિઝિક્સની કરશું, એમાં પણ ચેપ્ટર નંબર 12 વિદ્યુત, બરાબર છે. તો વ્યવસ્થિત રીતે તો કે ભણવા માટે તૈયાર થઈ જાઓ. સૌથી પહેલાં વસ્તુ આપણે ભણવાની છે તો કે વિદ્યુત, બરાબર છે. એમાં કયા કયા ભાગોનો સમાવેશ થશે, એનું વહન કઈ રીતના થશે, એના એકમો કયા કયા છે, કયા કયા ઘટકોનો સમાવેશ થશે, આ બધાની વાત કરવાની છે. વ્યવહારુ જીવનમાં ઉપયોગી એવા ઉદાહરણ પણ આપણે જોવાના છે, બરાબર છે. ક્લિયર થાય છે? 8મા 9મામાં તો કે 8મા 9મામાં વિદ્યુતના થોડા એવા પોર્શન યાની કે થોડા એવા ટુકડા તમે ભણી લીધા, બરાબર છે. કે વિદ્યુત પરિપથ છે ને બેટરી છે, યાની કે વિદ્યુત કોષ છે, આવી બધી વસ્તુની માહિતી આપણે તો કે મેળવી લીધી, બરાબર છે. કોષ, વિદ્યુત કોષ આપણે કહીએ એને તો કે સામાન્ય રીતે શું કહેવાય તો કે સેલ કહીએ આપણે, અથવા તો બેટરી કહીએ. એના પ્રકાર મેં તમને તો કીધા હતા કે સૂકો કોષ ને એ બધી વાત તો કે અગાઉ આપણે ઓલરેડી કરી લીધી છે. હવે આમાં થોડુંક તો કે ડીપમાં ભણવાનું છે. હવે કોઈ પણ પદાર્થ છે, હવે સમજો ખાસ આમાં તો કે આમાં સૌથી પહેલો ટોપિક આપણે ચાલુ કરીએ તો કે વિદ્યુતની અંદર તો કે વિદ્યુતની અંદર મહત્વનો ભાગ ભજવતો ઘટક છે એ છે તો કે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર, રેડી? વિદ્યુતની વાત કરીએ એટલે ડાયરેક્ટ માઇન્ડમાં આવે લાઇટ, બરાબર છે. લાઇટ માઇન્ડમાં આવે કે વીજળી છે એને આપણે વિદ્યુત કહીએ સામાન્ય રીતે, બરાબર છે. પણ ખરેખર વિદ્યુત શું છે એની વાત કરવાની છે. કે વિદ્યુત ઉત્પન્ન કઈ રીતના થાય છે, એમાં કયા ઘટકો ભાગ લે છે જેના લીધે વહન પામે છે. તો વિદ્યુતનું નામ આવે એટલે વિદ્યુત ભાર છે તો કે સૌથી પહેલા આવશે. હવે પ્રશ્ન એવો થાય કે વિદ્યુત ભાર એટલે શું? તો કે વિદ્યુત ભારને સમજવો હોય તો કે તો પહેલેથી શરૂઆતથી મૂળથી આપણે વાત કરીએ કે સમજવું છે આપણે કે વિદ્યુત ભાર. જો ભાઈ વિદ્યુત ભાર છે આમ જોતા તો કે વિદ્યુતનો એક તો કે આંતરિક ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે, બરાબર છે. એની કોઈ ચોક્કસ ડેફિનેશન આપવી હોય તો આપી ન શકાય, બરાબર. અમુક પ્રકારના ગુણધર્મ હોય એની તો કે ચોક્કસ ડેફિનેશન ન આપી શકાય, એને વ્યાખ્યાયિત કરવું હોય તો કે ન કરી શકાય. લીંબુ છે એ કેવું છે તો કે ખાટું છે, લીંબુ કેવું હોય તો કે ખાટું હોય. હવે તો કે ખાટાની તમે વ્યાખ્યા લખો તો કે કેમ લખો, એમ વ્યાખ્યા લખાય તો કે ન લખાય, બરાબર. એ એનો ગુણધર્મ છે. આમ તો કે આમ અમુક પ્રકારના ગુણધર્મને વ્યાખ્યાયિત કરવા છે તો કે શક્ય નથી. તો એને તો કે સમજીએ.
કે વિદ્યુત ભાર છે એ તો કે વિદ્યુત ભાર સામાન્ય રીતે કહી શકાય તો કે એ વિદ્યુતનો શું છે તો કે આંતરિક ગુણધર્મ છે. તો વિદ્યુત ભારના અથવા તો વિદ્યુતના આંતરિક ગુણધર્મોની વાત કરીએ તો કે વિદ્યુત છે એના આંતરિક ગુણધર્મ એક છે તો કે સૌથી પહેલો ગુણધર્મ છે પરિમાણ. પરિમાણ બોલે તો કે કદ, સાઇઝિંગ, બરાબર છે. બીજો છે તો કે દળ. આ શું કામ હું કહું એ હમણાં સમજાશે. પહેલો ગુણધર્મ શું છે તો કે પરિમાણ યાની કે કદ, બીજો છે તો કે દળ, અને ત્રીજો આંતરિક ગુણધર્મ છે તો કે વિદ્યુત ભાર. વિદ્યુત ભારને સમજવા માટે તો કે એમ કહી શકાય કે આખું વિશ્વ છે એ તો કે આખું વિશ્વ છે એ કોનું બનેલું છે તો કે 9મા ધોરણમાં ભણી ગયા કે આપણી આજુબાજુ જે વસ્તુ દેખાય છે એ કોની બનેલી છે અથવા તો એ જેમાંથી બનેલી છે એને શું કહેવાય તો કે એક છે એને તો કે દ્રવ્ય કહેવાય. બરાબર. ધોરણ 9માં પહેલો જ પાઠ ભણતા આપણી આસપાસમાં દ્રવ્ય, એમાં દ્રવ્યને વ્યાખ્યાયિત કર્યો તો એવું કીધું હતું કે આપણી આજુબાજુમાં જે પણ વસ્તુ દેખાય છે જેની બનેલી છે એને દ્રવ્ય કહેવાય, અથવા તો જે પણ વસ્તુ છે તો કે દ્રવ્ય છે જે ચોક્કસ અથવા તો દળ અથવા તો કદ ધરાવે છે, જગ્યા રોકે છે, આ બધાને દ્રવ્ય કીધું હતું. તો કે વિશ્વ છે એ પૃથ્વી છે એ કોની બનેલી છે તો કે એક તો દ્રવ્ય અને બીજું છે તો કે વિકિરણ. બરોબર. દ્રવ્ય તો કે દ્રવ્ય કોનો બનેલો છે તો કે પદાર્થનો બનેલો છે. રેડી. આપણી આજુબાજુમાં પદાર્થ છે એને તો કે એને દ્રવ્ય કહી શકાય. ક્લિયર થાય છે. પદાર્થ છે એ કોનો બનેલો છે તો કે અણુનો બનેલો છે. ઓકે. અણુ છે એ કોના બનેલા છે તો કે પરમાણુના બનેલા છે. ને પરમાણુને આપણે વ્યવસ્થિત રીતે ભણી ગયા. પરમાણુને આપણે તો કે વ્યવસ્થિત રીતે ભણી ગયા. પરમાણુ એટલે શું કીધું? કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો કણ. પરમાણુ એટલે તો કે કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો કણ. હવે તો કે નાનામાં નાનો કણ કીધો તો પરમાણુ છે એ તો કે પરમાણુ છે એ ભેગા થઈને અણુ બનાવે, અણુ ભેગા થઈને પદાર્થ બનાવે, પદાર્થ છે એ તો કે એને દ્રવ્ય કહેવાય. આવા દ્રવ્યથી તો કે વિશ્વનું સર્જન થાય, આજુબાજુની વસ્તુનું સર્જન થાય. તો કે તો ડાયરેક્ટલી એમ કહી શકાય કે પરમાણુ છે એ તો કે કોઈ પણ પદાર્થનો પાયાનો એકમ છે, અને કણ છે નાનામાં નાનો કણ છે, અને એ કણ હોય પદાર્થનો તો એ તો કે કોઈને કોઈ કદ ધરાવતો હશે કે નહીં ધરાવતો હોય તો કે હા કદ ધરાવતો હોય. એ કોઈને કોઈ દળ ધરાવતો હશે કે નહીં ધરાવતો હોય તો કે હા દળ ધરાવતો હશે. આ બેના તો કે ગુણધર્મ થયા કે નહીં. હવે ત્રીજા ગુણધર્મને સમજવા માટે તો કે એવું સમજીએ કે પરમાણુ છે એને આપણે વ્યવસ્થિત રીતે ભણ્યા. એમાં વાત કરી હતી એ તો કે કોઈ પણ પરમાણુ છે, કોઈ પણ પદાર્થનો પરમાણુ છે એની અંદર તો કે એની અંદર ઇલેક્ટ્રોન શું હોય તો કે ઇલેક્ટ્રોન હોય, બીજું શું હોય તો કે પ્રોટોન હોય, અને ત્રીજું શું હોય તો કે ન્યુટ્રોન હોય. રેડી. આ વસ્તુ પણ તમને ક્લિયર છે. પરમાણુની અંદર તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની હાજરી હોય. સાથે સાથે એ વસ્તુ પણ તમને ક્લિયર છે કે ઇલેક્ટ્રોન છે એ તો કે ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન છે એ તો કે ધન વીજભાર. આપણે બોલીએ છીએ રેડી કે વીજભાર જ સમજીએ. અત્યાર સુધી આપણે બોલતા કે ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ ચાર્જ યાની કે ઋણ વીજભાર ધરાવે, પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે, અને ન્યુટ્રોન છે એ વીજભાર રહિત છે. તો કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ કોઈને કોઈ દળ ધરાવે છે. શું કીધું કે ઇલેક્ટ્રોનને શું હશે તો કે કોઈ ચોક્કસ દળ હશે, અને બીજું તો કે કોઈ ચોક્કસ કદ હશે. બરાબર છે. તો કે તો યાદ રાખવાની બાબત આમાં છે એ શું છે તો કે આ બધાના દળ યાદ રાખવાની બાબત છે. જો ઇલેક્ટ્રોન છે એનું દળ હું કહું me, માસ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર કેટલું હોય તો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. રેડી. ખૂબ જ સૂક્ષ્મ, ખૂબ જ ઓછું હોય. -31 છે ભાઈ. રેડી. ઘાત જોજો બરોબર. પ્રોટોન છે તો કે ધન વીજભારિત છે mp, માસ ઓફ પ્રોટોન એ કેટલું હોય તો કે એ છે 1.673 × 10⁻27 કિલોગ્રામ હોય. ન્યુટ્રોન છે તો કે ન્યુટ્રોનનું દળ મારે કેવું હોય તો કે 1.675 × 10⁻27 કિલોગ્રામ. હવે જોજો ભાઈ, પ્રોટોન અને ન્યુટ્રોન
પ્રોટોન અને ન્યુટ્રોન આ વસ્તુ સમજા જેવી છે. આગળ તો કે આગળ વીજભારિત કેમ થઈ છે એ આના ઉપર કોન્સેપ્ટ સમજાશે. તો ખાસ જોજો કે પ્રોટોનનું દળ કેટલું છે તો કે 1 પહેલાં તો એની ઘાત જોઈએ. રેડી, બંનેની ઘાત 10⁻27 10⁻27. રેડી, ઘાત કેવી છે તો કે સમાન છે. પછી તો કે છેલ્લા પોઈન્ટ પછીના આંકડા જોઈએ. પોઈન્ટ આગળનો આંકડો તો કે 2માં 1, પોઈન્ટ પછી તો કે 2 આંકડા પણ સમાન છે. ત્રીજા આંકડામાં શું છે તો કે થોડો ઘણો ફેરફાર છે. રેડી, સાવ તો કે સાવ ઓછો ફેરફાર છે. તો કે તો આ બેની વેલ્યુ જોઈને એમ કહી શકાય કે નહીં કે માસ ઓફ પ્રોટોન, રેડી, કે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન. રેડી, પ્રોટોન અને ન્યુટ્રોન એ બેયના તો કે બેયના દળ હશે એ તો કે એપ્રોક્સિમેટ કેટલા છે તો કે સરખા છે. બેયના દળ કેવા હોય તો કે લગભગ શું છે તો કે સમાન છે. પણ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ તો કે ઇલેક્ટ્રોન છે એની ઘાત જ જોઈ લો એટલે ખબર પડી જાય 10⁻31. રેડી, તો ડાયરેક્ટ એમ થાય કે સાહેબ આની તો 27 છે, આની 31 છે, તો આ જ મોટો હોય ને? નહીં ભાઈ, આગળ નિશાની જો કઈ છે તો કે માઇનસ. તો કે કેટલી ઘાત વધારે છે તો કે લગભગ 4 ઘાત વધારે છે. રેડી, 27 ને અહીંયા તો કે 31. આગળ તો કે આગલી વસ્તુ રહેવા દો, 9.1 આગળ રહેવા દો, ખાલી ઘાત જ જો. કેટલો ફેર છે તો કે 4 ઘાતનો ફેર છે. મતલબ તો કે એકડા પછી 4 મીંડા. બરોબર છે? તો લગભગ 10ની 4 ઘાત જેટલું શું છે તો કે પ્રોટોનના માસ કરતાં ઇલેક્ટ્રોનનું માસ યાની કે દળ ઓછું છે. બરાબર, લગભગ તો કે લગભગ 1000 માં ભાગનું કહી શકાય. ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં લગભગ કેટલામું તો કે 1000માં ભાગ જેટલું છે. તો કે ખૂબ જ ઓછું છે. બરોબર છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ તો કે લગભગ કેવું છે તો કે સમાન છે. ઇલેક્ટ્રોનનું દળ તો કે ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ કરતાં તો કે ખૂબ જ ઓછું છે. તો લખવું હોય તો આમ લખી શકાય કે નહીં? કે લખવું હોય તો આમ લખી શકાય. કેમ લખી શકાય તો કે માસ ઓફ પ્રોટોન એ લગભગ કોના જેવું છે તો કે માસ ઓફ ન્યુટ્રોન જેવું છે, પણ એ ગ્રેટર દેન તો કે હાઈ ગ્રેટર દેન કેના જેવું તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનના દળ કરતાં તો કે ખૂબ જ વધારે છે. આ ગ્રેટર દેનની નિશાની, મોઢું જેની બાજુ ખુલ્લું એ તો કે વધારે. આ કેવું તો કે ગ્રેટર દેન 2-3 વખત કર્યો મતલબ તો કે ખૂબ જ વધારે છે. કોના કરતાં તો કે ઇલેક્ટ્રોનના દળ કરતાં પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે તો કે ખૂબ જ વધારે છે. ઓકે, હવે આ બેયની સરખામણીની વાત કરીએ. આ બેયની સરખામણીની વાત કરીએ તો કે નજીવો ફેરફાર છે, પણ તો પણ કેવું હોય કે પ્રોટોન અને ન્યુટ્રોનમાં દળ કોનું વધારે તો કે પાછળનો આંકડો જોજો તો કે આમાં 3 છે, આમાં 5 છે. પોઈન્ટ પછી તો કે ત્રીજા આંકડામાં આમાં 3 છે, આમાં 5 છે. તો કે તો સામાન્ય રીતે કહી શકાય કે ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં થોડું એવું કેવું છે તો કે વધારે છે. તો કે તો વ્યવસ્થિત રીતે ત્રણેયને ડિફાઇન કરવા હોય અથવા તો કે ત્રણેયને દળના ક્રમમાં લખવા હોય તો આમ લખી શકાય કે સૌથી વધારે છે તો કે માસ ઓફ ન્યુટ્રોન. ન્યુટ્રોનનું દળ સૌથી વધારે છે, એના કરતાં ઓછું છે તો કે પ્રોટોનનું દળ છે, અને એના કરતાં ઓછું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ છે. રેડી, આ બધી વસ્તુ તો કે એક માર્ક્સમાં પૂછાય એવી શક્યતા રહે. એટલા માટે આ તમને હું કહું છું. આના દળ તમારે તો કે ડાયરેક્ટલી યાદ જ રાખવા પડે. રેડી, યાદ રાખી લેજો કે ઇલેક્ટ્રોનનું દળ છે એ કેટલું છે તો કે 10⁻31 ઘાત. કેટલું તો કે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. પ્રોટોનનું દળ છે તો કે 1.673 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દળ છે તો કે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ તો કે લગભગ સમાન છે. એનાથી તો કે ખૂબ જ ઓછું કોનું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ છે. એટલા માટે એનો સંબંધ લખ્યો એ દળનો તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં તો કે ખૂબ જ વધારે છે. ત્રણેયને અલગ અલગ લખવું હોય તો કે સૌથી વધારે તો કે માસ ઓફ ન્યુટ્રોન યાની કે ન્યુટ્રોનનું દળ એનાથી ઓછું પ્રોટોનનું દળ અને એનાથી ઓછું ઇલેક્ટ્રોનનું દળ. રેડી, તો આ વસ્તુ થઈ તો કે આ વસ્તુ થઈ એ એના દળની વાત થઈ. આપણે વાત કરવાની છે તો કે વિદ્યુત ભારની વાત કરીએ આપણે. તો પહેલાં દળ તમે વ્યવસ્થિત સમજી લીધું. હવે તો કે હવે વસ્તુ એવી થાય છે કે કોઈ પણ પદાર્થ છે
કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુત ભારિત ક્યારે થાય? કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુત ભારિત ક્યારે થાય? તો કે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત થાય છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે. કોઈ પણ પદાર્થની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન તો હોવાના જ. એ વિદ્યુત ભારિત થાય છે એ તો કે ઇલેક્ટ્રોન ગુમાવતો હશે અને બીજો તો કે બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હશે. અને આગળ આપણે ભણી લીધા કે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે એટલે તો કે આયન બને, યાની કે વીજભારિત બને. રેડી? એ શું બને? તો કે વીજભારિત. ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો વીજભાર એના ઉપર આવે છે? તો કે ધન વીજભાર આવે છે. ઇલેક્ટ્રોન મેળવે તો એના ઉપર કેવો વીજભાર આવે છે? તો કે ઋણ વીજભાર આવે છે. બરોબર છે? આમ જોતા કે કોઈ પણ પદાર્થ છે તો કે કોઈ પણ પદાર્થ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ શું બને છે? તો કે વીજભારિત બને છે. જો આમાં વ્યાખ્યા વીજભારની ક્યાંય નહીં આવે, ખાલી વીજભારને સમજવાનો છે. શું કામ વ્યાખ્યા નહીં આવે? તો કે એનો શું છે કે આંતરિક ગુણધર્મ છે. અને આમ જોતા કોઈ પણ પદાર્થ વીજભારિત હોય જ નહીં. રેડી? ધન અને ઋણ વીજભારિત તો કે ડાયરેક્ટલી કહી જ ન શકાય. શું કામ? તો કે આખો પદાર્થ છે એમાં આપણે તો કે ઓલરેડી ભણી લીધા શું કે કોઈ પણ પદાર્થ છે એની અંદર તો કે કોઈ પણ પદાર્થ છે એની અંદર જેટલા પ્રોટોનની હાજરી હશે એટલા જ કોની હાજરી હશે? તો કે ઇલેક્ટ્રોનની હાજરી હશે. જેટલા ધન વીજભારિત કણો હશે એટલા જ તો કે ઋણ વીજભારિત કણો હશે. તો એકંદરે એનો વીજભાર છે એ કેવો થઈ જતો હશે? તો કે એકંદરે એનો વીજભાર છે તો કે તટસ્થ શૂન્ય થઈ જતો હોય, કારણ કે જેટલા પ્લસ એટલા જ માઇનસ. તો એકંદરે એનો વીજભાર તો કે શૂન્ય થઈ જતો હશે, યાની કે એકંદરે વીજભારિત કેવો હોય? તો કે તટસ્થ હોય. પણ સમજવા માટે એમ કહી શકાય કે વીજભાર છે એ બે પ્રકારના હોય. વીજભાર છે એ કેટલા પ્રકારના હોય? તો કે બે પ્રકારના હોય. એક છે ધન વીજભાર અને બીજો છે તો કે ઋણ વીજભાર. કોઈ પણ કણ છે તો કે એ ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોઈ શકે. બરોબર છે? ધન વીજભારિત ક્યારે બને અને ઋણ વીજભારિત ક્યારે બને એની વાત કરીએ. જો બીજી વસ્તુ એ કે કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વીજભાર તો કે ચોક્કસ હોય. કઈ વાત કરું? તો કે એક કણની વાત કરું, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની વાત કરું. રેડી? એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની વાત કરું છું. કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોન, રેડી, સંજ્ઞા સ્વરૂપે લખું, અને તો કે પ્રોટોન, એ બંને તો કે બંનેના વીજભાર કેવા હોય? તો કે સમાન જ હોય. એ વીજભારિત હોય એ કેવો હોય? તો કે સમાન વીજભારિત જ તો કે હોય છે. કેટલો? તો કે 1.6 × 10⁻19 કુલમ. આ પણ તો કે 1.6 × 10⁻19 કુલમ. ફેર કેટલો? તો કે ઇલેક્ટ્રોન છે એ તો કે એ નેગેટિવ ચાર્જ ધરાવતો હોવાથી એને તો કે એને માઇનસ અને આને તો કે પ્લસ. રેડી? વીજભાર તો કે ઇલેક્ટ્રોનનો કેટલો હોય? કોઈ પણ પદાર્થની અંદર, કોઈ પણ કણની અંદર એક ઇલેક્ટ્રોનનો વીજભાર તો કે વીજભાર છે એ તો કે -1.6 × 10⁻19. પ્રોટોનનો તો કે 1.6 × 10⁻19, પણ ખાલી નિશાની ફેર. શું કામ? તો કે ઇલેક્ટ્રોનને પ્રોટોનને અલગ પાડવા માટે. ઇલેક્ટ્રોનને વીજભારિત તો કે માઇનસ કીધું, પ્રોટોનને તો કે પ્લસ કીધું. હવે જો વીજભાર છે એ તો કે એનો એકમ છે એ તો કે વીજભારનો, આ બધી યાદ રાખજો ભાઈ, વીજભારનો એસઆઈ એકમ શું છે? તો કે કુલંબ છે. શું છે? કુલંબ. એને સંજ્ઞામાં તો કે કેપિટલ સી વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? કેપિટલ સી વડે. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? તો કે 1.6 × 10⁻19 કુલમ. પ્રોટોનનો કેટલો હોય? તો કે 1.6 × 10⁻19 કુલમ. જો બેયનો કેવો છે? તો કે સમાન જ વીજભાર છે, એકનો માઇનસ અને એકનો પ્લસ. હવે આ બેયનો તટસ્થ યાની કે ટોટલ વીજભાર મેળવવો હોય તો કેટલો થાય? દેખીતી વસ્તુ છે કે એક પ્લસ અને એક માઇનસ, બેયની તો કે બેયની વેલ્યુ સમાન હશે, ઘાત ને વેલ્યુ ને બધું શું છે? તો કે સમાન જ છે. એક માઇનસ અને એક પ્લસ, તો ઓવરઓલ એનો વીજભાર કેટલો થાય? તો કે તટસ્થ યાની કે શૂન્ય. 1 + 1 માઇનસ. તો વીજભારની દ્રષ્ટિએ તો કે આખા વીજભારની દ્રષ્ટિએ, કુલ વીજભારની દ્રષ્ટિએ કોઈ પણ પદાર્થ હશે એ કેવો હશે?
તો કે કોઈ પણ પદાર્થ તટસ્થ હશે. શું કામ? તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે એનો વીજભાર છે તો કે 1.6 × 10⁻19 ઘાત કુલમ. પ્રોટોનનો તો કે 1.6 × 10⁻19 ઘાત કુલમ. ફરક શું? તો કે માઇનસ પ્લસ. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ કોઈ પણ પદાર્થનો તમે તટસ્થ વીજભાર કહો, કુલ વીજભાર તટસ્થ કહો તો કે તો એમ ન બની શકે કે ઇલેક્ટ્રોન એમાં વધારે હોય તો કે તો એનો વીજભાર છે એ વધી જાય, પ્રોટોન ઓછા હોય તો એનો વીજભાર તો કે ઘટી જાય. એવું ન બની શકે. તો કે આગળ જ વાત કરી કે કોઈ પણ પદાર્થની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? તો કે સમાન હશે. બરાબર છે? તો જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. એટલા માટે તો કે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સમાન, એટલા માટે ટોટલ વીજભાર, કુલ વીજભાર એનો કેવો થશે? તો કે તટસ્થ થશે. રેડી? તો આ એટલી વસ્તુ, આ અને આ વસ્તુ પેલા નોટ કરી લ્યો. રેડી? તો આ વસ્તુ થઈ તો કે તમારા દળ અને વીજભાર. હજી વીજભારને વ્યવસ્થિત સમજવાનો છે. સમજો કે કોઈ પણ પદાર્થ છે, રેડી, કોઈ પણ પદાર્થ છે અથવા તો એવું વિચારો કે ધોરણ 9ની અંદર તો કે ધોરણ 9ની અંદર તમે તો કે એક વસ્તુ ભણી ગયા. શું? તો કે કોઈ પણ પદાર્થ છે એ એકબીજા ઉપર તો કે આકર્ષણ બળ લગાડે. કોઈ પણ પદાર્થ છે એ એકબીજા ઉપર શું લગાડે? તો કે ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. એના માટે તમે ભણતા હતા કે કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું હોય? તો કે G m1 m2 ના છેદમાં તો કે r². મતલબ તો કે કોઈ પણ બે પદાર્થો છે, એટલી વસ્તુને સમજો, વ્યાખ્યાયિત કરીએ. કોઈ પણ બે પદાર્થો છે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ તો કે એ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. રેડી? આવું તમે ધોરણ 9માં ભણતા કે કોઈ પણ પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તો કે એ બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એની વચ્ચેના અંતરના વર્ગના તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ક્લિયર એવી વસ્તુ થાય છે કે કોઈ પણ પદાર્થ છે એ તો કે એકબીજાને શું કરતો હોય? તો કે પોતાની તરફ આકર્ષતો હશે, યાની કે એકબીજા ઉપર તો કે બળ લગાડતા હશે. પણ એક વસ્તુ તમે નોટ કરો. રેડી? એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન વચ્ચે મેં 1 મીટરનું અંતર રાખ્યું. રેડી? બે ઇલેક્ટ્રોન હતા એની વચ્ચે મેં તો કે 1 મીટરનું અંતર રાખ્યું. તો આ પણ કોઈ પદાર્થ છે. આગળ વાત કરી લીધા કે ઇલેક્ટ્રોન છે એક પ્રકારનો શું છે? તો કે કણ જ છે. એ તો કે દળ ધરાવતો જ હશે. અને કેટલું દળ ધરાવે એ પણ આપણે ભણી લીધા. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો કે 9.1 × 10⁻31 ઘાત કિલોગ્રામ. રેડી? આ બે ઇલેક્ટ્રોન છે એની વચ્ચે અંતર કેટલું રાખ્યું મેં? તો કે 1 મીટરનું રાખ્યું. હવે આ બે ઇલેક્ટ્રોન છે એ તો કે ગુરુત્વાકર્ષણ બળના નિયમને આધારે તો કે સાર્વત્રિક નિયમને આધારે એવું થતું હશે કે એકબીજાને આકર્ષણ બળ લગાડતા હશે. પણ વૈજ્ઞાનિકોએ શોધ કરી તો એવી વાત જાણવા મળી કે ઇલેક્ટ્રોન એકબીજાને નજીક લાવવામાં આવે તો એ આકર્ષણને બદલે શું થાય છે? તો કે અપાકર્ષણ થાય છે. એ જ રીતના જો પ્રોટોનને વચ્ચે અંતર રાખીને તો કે જોવામાં આવે તો પ્રોટોન વચ્ચે પણ શું થશે? તો કે અપાકર્ષણ થશે. રેડી? આવું શું કામ? તો કે વર્ષો પહેલા આપણે એવું ભણી ગયા કે જ્યારે કોઈ પણ પદાર્થો છે એના જો સજાતીય વિદ્યુત ભારો, સજાતીય એટલે શું કે એક જ તેવા, જો એક જ તેવા વીજભાર ધરાવતા કણોને નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ થશે. અને જુદા જુદા વીજભાર ધરાવતા કણોને નજીક લાવવામાં આવશે તો આકર્ષણ થશે. આમ જોવા જઈએ તો એને ગુરુત્વાકર્ષણ બળને આધારે તમે વિચારો તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક છે G, એની વેલ્યુ તમને ખબર હશે. એની વેલ્યુ કેટલી થાય? તો કે G ની વેલ્યુ આપણે ભણી ગયા તો કે G ની વેલ્યુ 6.67 × 10⁻11 ઘાત. રેડી? થતી હતી ને? એકમ શું થતું હતો? તો કે ન્યૂટન × મીટર² પ્રતિ તો કે કિલોગ્રામ સ્ક્વેર. આ તો કે આ જીની વેલ્યુ થતી હતી. હવે તમને આવડતું હશે કે જીને સૂત્રનો કરતા બનાવી લો એટલે શું થતું કે એનું એકમ મળી જાય. બરાબર? તો કે જીની વેલ્યુ ખબર છે.
ઇલેક્ટ્રોનના તો કે ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, યાની કે આના દળને તમે કહી દો m1 અને આના દળને કહી દો તમે m2. અંતર તો કે અંતરને કહી દો તમે r. તો બધીની વેલ્યુ ખબર છે. તો લાગતું બળ તો કે લાગતું બળ કંઈક હશે. રેડી? આની તમે વેલ્યુ મૂકશો તો કે તો કંઈકનું કંઈક બળ લાગતું હશે. કઈ રીતનું થાય તો કે વેલ્યુ મૂકો એટલે એમ થાય કે જીની વેલ્યુ તો કે 6.67 × 10⁻11 ઘાત, m1 ની વેલ્યુ તો કે 9.1 × 10⁻31 ઘાત, m2 એટલે તો કે પાછું ઇલેક્ટ્રોન હશે 9.1 × 10⁻31 ઘાત અને છેદમાં r એટલે તો કે 1, r નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર તો કે 1. તો તમે સરવાળો અને ભાગાકાર ને બાદબાકી ને ગુણાકાર ને જે આવતું હોય એ કરશો તો કે એનો જવાબ આવશે. એ કેટલો આવશે તો કે એનો જવાબ આવશે લગભગ તો કે 5.5 × 10⁻67 ઘાત જેટલો એનો તો કે જવાબ આવશે. કેટલો આવે તો કે 5.5 × 10⁻67 ઘાત જેટલો. કોણ તો બળ એટલે એકમ શું થાય તો કે ન્યુટન. ઇલેક્ટ્રોન એકબીજા વચ્ચે કેટલું બળ લગાડતા હશે તો કે 5.5 × 10⁻67 ઘાત ન્યૂટન જેટલું. પણ એ કેવું તો કે સમાન વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને શું કરશે તો કે અપાકર્ષતા હશે. રેડી? આ તો કે આ વીજભારના તો કે ગુણધર્મો આપણે ભણીએ. ખરેખર વીજભાર કોને કહેવાય એની વાત કરીએ. બરોબર છે? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. પ્રોટોન વચ્ચે પણ અપાકર્ષણ થાય. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને રાખવામાં આવે નજીક તો શું થાય તો કે આકર્ષણ બળ થાય. તો આને આધારે હજી એક આને તો કે આંતરિક ગુણધર્મ કેવો હોય તો કહી શકાય. એ આંતરિક ગુણધર્મ કેટલામો થશે આપણો તો કે એ આંતરિક ગુણધર્મ ચોથો થશે. પહેલો છે તો કે પરિમાણ, બીજો દળ, ત્રીજો વિદ્યુતભાર અને ચોથો છે એ તો કે એ એમ થશે કે આકર્ષણ અપાકર્ષણ. યાની કે આખું લખવું હોય તો એમ કહી શકાય, આખું લખવું હોય તો એમ કહી શકાય કે સમાન વીજભાર ધરાવતા કણો વચ્ચે અપાકર્ષણ થશે અને વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો વચ્ચે તો કે આકર્ષણ થશે. તો આ પણ એક વીજભારનો શું થાય તો કે આંતરિક ગુણધર્મ. આ કોણે કીધું તો કે આ કહેવાવાળો ભાઈશ્રી તો કે ભાઈશ્રી એક હતો. એ ભાઈનું નામ છે તો કે થેલેસ ઓફ મિલેટસ. રેડી? આ વૈજ્ઞાનિકનું નામ છે શું છે તો કે થેલેસ ઓફ મિલેટસ. થેલેસ ઓફ મિલેટસ નામના વૈજ્ઞાનિકે તો કે આ વસ્તુ કીધી કે સમાન વીજભાર ઇલેક્ટ્રોનને નજીક લાવો તો કે તો અપાકર્ષણ થાય છે. પ્રોટોનને નજીક લાવો તો પણ અપાકર્ષણ થાય છે. જો બે તો કે વિરુદ્ધ વીજભાર ધરાવતાને લાવો તો આકર્ષણ થાય છે. મતલબ એવો કે સમાન વીજભાર ધરાવતા વચ્ચે તો કે કણો વચ્ચે અપાકર્ષણ અને વિરુદ્ધ વીજભાર ધરાવતા કણો વચ્ચે તો કે આકર્ષણ થાય છે. એટલા માટે વિદ્યુતભારની ને તો કે હજી એક રીતે તો કે નામ આપ્યું. એનું નામને આધારે કહીએ તો કે તો થેલેસ ઓફ મિલેટસે વિદ્યુતભારને શું કીધું હતું તો કે એબર. રેડી? શું કીધું હતું તો કે એબર. એબરનો આપણી ભાષામાં તો કે ઉચ્ચારણ કરીએ તો શું થશે તો કે ઇલેક્ટ્રોન. બરાબર? એબર એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોન કહી શકાય. થાય છે ક્લિયર? તો કે તો ઇલેક્ટ્રોન વચ્ચે તો કે અપાકર્ષણ થાય છે. તો આ એનો ચોથો આંતરિક ગુણધર્મ કહી શકાય. બરાબર? હજી વ્યવસ્થિત રીતે વીજભારને તો કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય એના ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો કે તો વધારે ખબર પડશે કે ખરેખર વીજભારિત કોઈ પદાર્થ બને છે. આ તો આપણે વાત કરી કે કણની અંદર રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની, એના દળની, એના વીજભારની, એના તો કે એના ગુણધર્મોની, આકર્ષણ અપાકર્ષણની વાત કરી. હવે ઉદાહરણ દ્વારા એ વસ્તુ સમજવાની છે કે પદાર્થ છે એ વીજભારિત બને છે, પણ એ કઈ રીતના? તો વ્યવહારુ જીવનમાં આપણે જે તો કે અનુભવતા હોય એવા ઉદાહરણ દ્વારા તો કે વીજભારિત કઈ રીતના બને છે એની વાત કરશું. પણ એ નેક્સ્ટ ટાઈમ. આજ પૂરતી વાત કરવાની હતી આજ પૂરતી એટલી વાત કરવાની હતી. આ વ્યવસ્થિત યાદ રાખજો ભાઈ. આ બધી વસ્તુ એક માર્ક્સમાં પૂછવી હોય તો પૂછી શકાય. રેડી? એટલે આને ઇગ્નોર કરવાની થતી નથી. આ બધાના માપ છે અથવા તો એના દળ છે યાદ રાખવાના છે. ખાસ આ વસ્તુ યાદ રાખજો કે વિદ્યુતભારનો એસઆઈ એકમ શું થાય તો કે કુલંબ થશે. રેડી?
ઇલેક્ટ્રોન કેટલો વીજભાર ધરાવે તો કે 1.6 ગુણ્યા 10 - 19 ઘાત કુલમ, પણ કેવો તો કે ઋણ. પ્રોટોન છે એ પણ તો કે 1.6 ગુણ્યા 10 - 19 ઘાત કુલમ, પણ એ કેવો તો કે ધન. એટલા માટે કુલ વીજભાર કેવો થાય તો કે તટસ્થ યાની કે શૂન્ય. આમ તો કે આમ પદાર્થને વ્યવસ્થિત રીતે સમજવા માટે આ તો કે ધન વીજભારિત અને ઋણ વીજભારિતની તો કે કથા કરીએ આપણે. બાકી એકંદરે પદાર્થ છે એ વીજભારિત કેવો હોય તો કે વીજભાર રહિત હોય આમ જોતા. શું કામ તો કે તટસ્થ હોય એટલા માટે. ઓકે, થાય છે ક્લિયર? બે પ્રકારના તો કે વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર. હવે ઉદાહરણ દ્વારા તો કે વીજભારને વધારે સમજશું, પણ એ તો કે નેક્સ્ટ ટાઈમ. તમારી ટેક્સ્ટબુકમાં ખાલી તો કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું હશે એ કેટલું હશે તો કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું હશે એવું હશે કે વીજભાર છે એ તો કે કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. સમાન વીજભાર ધરાવતા વચ્ચે અપાકર્ષણ, વિરુદ્ધ વીજભાર ધરાવતા વચ્ચે આકર્ષણ. અને ઇલેક્ટ્રોન છે એ તો કે 1.6 ગુણ્યા 10 - 19 ઘાત કુલમ જેટલો વીજભાર ધરાવે, એટલો જ પ્રોટોન પણ ધન વીજભાર ધરાવે. બસ આટલી વસ્તુ કહીને તો કે ઇનફ થઈ ગયું. પણ આપણે વ્યવસ્થિત રીતે તો આખે આખું સમજવાનું છે. શું કામ વીજભારિત થાય છે, કઈ રીતના વીજભારિત થાય છે, આ બધાની તો કે વાત કરશું. ક્લિયર? એટલા માટે તો કે સાથે સાથે લખતા જાજો. આજ માટે તો કે આજ માટે એટલું.